રેલ મંત્રીને મારે એક નિવેદન કરું છું. ખરા દિલથી નિવેદન કરવાનું કારણ એ છે કે જ્યારે આજે હું પ્રવાસ કરી રહી હતી એમાં મેગા બ્લોક મને આજે જાણવા મળ્યું હતું. 3 રવિવાર ગયા એમાં મેગા બ્લોક ન રાખવામાં આવ્યું અને આજે મેગા બ્લોક રાખવામાં આવ્યું. એનું કારણ કેમ? તો આજે કારણ કે આપણે જોવા જઈએ છીએ તો આવતીકાલે આપણે રક્ષાબંધન છે. હવે શનિ રવિ 2 દિવસ માણસને રજા આવે તો 2 દિવસ મમ્મી પપ્પાના ઘરે, ભાઈના ઘરે હરખથી બહેનો આનંદથી બહેનો રોકાવા તો જાય કે નહીં 2 દિવસ અગાઉ. તો મેગા બ્લોક રાખવાનું કારણ જ ન હોય. આજે એટલી બધી ભીડ હતી. એનું દ્રશ્ય પણ મેં મૂકેલું છે ટ્રેનનું, અને ટ્રેનમાં કારણ કે મને એનો વિડીયો લેવાનો મળ્યો કારણ કે આટલી ચીકાચીક ગળદી હતી અને આટલી બધી પબ્લિક હતી કે મારે આમાં ફોન કાઢવો કેવી રીતે. હું પણ પોતે ટ્રાવેલિંગ કરતી હતી અને તમે નહીં માનો દિવ્યાંગજન ડબ્બામાં પણ આટલી ગળદી હતી અને દિવ્યાંગજન ડબ્બામાં પણ આટલી ભીડ હોવાથી પણ માણસ ઉતરી નહોતું શકતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તો રેલ મંત્રી, રેલ અધિકારીને આવા તહેવારોમાં મેગા બ્લોક રાખવું જ ન જોઈએ. મેગા બ્લોક તમારે રાખવાનું કારણ શું હોઈ શકે? તમારે જ્યારે પણ કોઈ ખોદકામ કે સમારકામ જે કંઈ કરાવવું હોય એ રાત્રે કરાવી લ્યો ને. અને આટલી બધી કારણ કે મુંબઈના લોકોની સફર જ ટ્રેનથી થાય છે. કારણ કે એટલા બધા લોકોનો જે આવક હોય એ પ્રમાણે એ લોકો મુસાફરી કરતા હોય છે કે 4 વ્હીલર કે 2 વ્હીલર બધાને પોસાતું નથી. કારણ કે ટ્રાફિકની એટલી બધી હોય છે કે 4 વ્હીલર પણ આપણે કલાકો પસાર કરીએ ત્યારે આપણે 2-3 કલાક પછી ઓફિસે પહોંચીએ છીએ. તો આ નિવેદન હું ખાસ રેલ મંત્રી, રેલ અધિકારીને કરવા માંગુ છું કે મેગા બ્લોક સિસ્ટમ બંધ કરો. અને આમ પણ રોજ તમે 10:57ની જે બાંદ્રા સ્લો ટ્રેન છે એ પણ સિગ્નલ રાખીને જતી હોય છે. તો માણસના સમય બહુ મૂલ્યવાન છે, બહુ કિંમતી છે. તો માણસના સમયની વેલ્યુ જરા રેલ અધિકારીને, રેલ મંત્રીઓ જાણો જરા. કારણ કે થોડી લેટમાર્ક થઈ જાય ને તો એ પગાર કાપી લે છે. કંપનીવાળા વિચાર નથી કરતા. એ લોકો એમ કહે છે કે ઓલા માણસ હાજર થઈ શકે છે તો તમે કેમ નથી થઈ શકતા? પણ અમે કેટલું બોલી શકીએ કે ભાઈ અહીંયા રેલવેનો પ્રોબ્લેમ હતો નહીં. એ લોકો સાંભળતા જ નથી કંપનીવાળા. માટે દરેકને નિવેદન કરું છું કે આ જેટલી વિડીયો શેર થાય એટલી કરજો. અને પ્લસ આજે મેગા બ્લોકમાં એક નાનું બાળક પણ ચડવામાં ઉતરવામાં પડી ગયું. એની પાછળ એની મમ્મી પણ પડી ગઈ. એટલી ગળદી હતી. તો આવું માણસનો જીવ જોખમમાં મુકાય એવું કાર્ય રેલ અધિકારીને રેલ મંત્રીએ આજે મેગા બ્લોક રાખવું જ ન જોઈએ. અને બધી ટ્રેનો એસીવાળી કરી કે જેથી ઓટોમેટિક દરવાજા બંધ થઈ જાય, કોઈ લટકે પણ નહીં અને કોઈના મરણ પણ ન થાય ને કોઈની